હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અટાણા વાગ્યા છે 7 ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. કેમ કે કાલના વ્લોગમાં થોડુંક બતાવ્યું નહોતું તો બાકી રહી ગયું હતું ને કાલ બહુ કામ હતું એટલે બતાવી ન ગયો. આજ થોડું ઘણું બતાવી દઈ, કેમ કે કાલ બતાવી ન ગયો તો અટાણા તમને બતાવું. આ બધું સામાન છે ને બધું હરખું કરવાનું છે. હજુ બધું બહાર કાઢ્યું છે કોલ્ડરૂમમાંથી. ના આ છે અમારું રસોડું. આ રસોડું છે ને આ રસોડું જ છે. તમને બતાવું ભંડારીનું રસોડું. ત્યાં અમારું રસોઈ પકાય. આ જો અમારું ભંડારીનું રસોડું છે. અટાણા ભંડારી છે ને ખાવાનું અટાણા જ નહીં બનાવે, 10 વાગે બનાવશે. અટાણા તો 7 વાગ્યા છે. અટાણા આડી કામ કરવાનું છે ને આ અમારું બીજું રસોડું છે. અટાણમાં કામ કરવાનું છે ને વિડીયો બનાવ. હવારમાં શું કામ કરવાનું? અટાણું શું કામ કરવાનું? શું કામ કરવાનું છે? એવું છે. બીજું આ બધું હકાલવાનું. તો બધું શેન બાંધી કેવી રીતે બાંધી તમને બતાવો આગળ. મિત્રો હવે છે ને તમને શેન બતાવો કેવી રીતે બાંધી. આજે મારા મામા બતાવીએ કેવી રીતે શેન બાંધે. છોટિયા બાંધવાના તે તો હું બાંધવાનું છે છોટિયા કહેવાય. છોટિયા બાંધી ને પછી તેને બાંધ્યું ઓજામાં. આ રીતે કરવાનું છે. આવી રીતે માપીને પછી છોટિયા બાંધવાના. બાંધવાની છે ઓજામાં. ઓજામાં બાંધી પછી દરિયામાં નાખવાનું. દરિયામાં નાખવાનું પછી પેલા ચેન બાંધવાની પહેલા ઝાડમાં. પછી આ રીતે કરવાનું છે. આડી બીજી છે બાંધી તમને બતાવો હરખેથી. આ બધી ચેન છે ને એ બધી બાંધવાની છે. આ છોટિયા છે ને એ બધી ચેનમાં બાંધવાની છે. એ તો બહુ બધું કામ છે. ખૂબ છે કામ છે. તો આવી રીતે દોરી છે ને બાંધવાની છે. છોટિયા બાંધવાના મિત્રો આપણે અટાણે જઈએ છીએ ચા લેવા, કેમ કે 10 વાગી ગયા. તો આપણે ગામમાં ચા લેવા જઈએ. મિત્રો આપણે ચા લઈ લીધી, જઈએ બૂટે. શાન સોડા લઈ લીધી 2. કરીએ બૂટે પાછા. હજી ઘણું બધું કામ છે, કેમ કે હજી બહુ કામ છે. 1-2 દી લાગી જાય નીકળવાનું. મિત્રો આપણે ઓજામાં છે ને શેન બાંધી છે. તમને બતાવો કેવી રીતે બાંધે. જોઈ લેજો મિત્રો. શેન બાંધી આ રીતે બાંધી. કેવી રીતે બાંધવાનું છે ને બતાવવાની. હા બતાવો કેમ બાંધવાનું. હા છે ને અહીંયા દોરી બાંધેલો હોય ને આપણે ઓલા શેનમાં, અહીંયા બાંધી દેવાનું. 3 કોર 3 ઠેકાણે બાંધી દેવાનું. રેડી? તો મિત્રો અટાણા વાગ્યા છે. હવે એક આગળ ખાવાનું છે. હવે મારા પટુકભાઈ ને ભૂખ લાગી છે બહુ. જો વાંકો વરી ગયો મારા પટુકભાઈ વાંકા વરી જાય. આ દોઈ લો પેલા એની પરિસ્થિતિ જોઈ ને દીધું નીકળી ગયું. તો આડી શાક પાકી જાય એટલે ખાવાનું છે. હા તો અમારા મહેતા ત્યારે સામાન મૂક્યો આગળ, પછી આવે પછી બધું કામકાજ કરીએ. તો હવે આ સામાન પડ્યો બધો તો હજી શાક પાકે છે ને આડી 1 વાગી ગયો. ખાવાનું છે આપણે. તો શાક પાકી રહ્યું છે. તો શાક પાકી જાય પછી આપણે ખાવાનું છે. આપણે મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો ને ખાઈ છે.
જો ખાવામાં છે યાદરો બનાવ્યો છે આજ ખાવીશ નું કાકા યાદરો બનાવ્યો ને તો હાલો ખાવા કીધો હાલો ભાઈ બપોર કરવા તો હાલો આપણે ખાઈ લઈએ ને પછી પાછા કામે લાગી જઈએ કેમ કે કામ છે હજી બહુ ઝાઝું તો મિત્રો આપણે છે ને માથે આવ્યા ને કામ કરીએ થોડું પાટિયા મારીએ મેળો બનાવીએ બતાવું જો આ છે ને મેળો બનાવ્યો આપણે મેં બનાવ્યો જો કેમ કે આની ઉપર આવશે ઓજા હજી કામ હજી બહુ ઝાઝું છે મિત્રો પછી નીકળવાનું છે બોટમાં આપણે હજી જો ઓજામાં ચેન બાંધી રહ્યા છે તમને બતાવું અમારા નાનજીભાઈને બાંધી રહ્યા છે ઓજામાં ચેન ને અમારા ભંડારીભાઈ લસણ ફોલી રહ્યા છે અમારા વિષ્ણુ કાકા ગયા ના હેઠા ગાડી માથે હતા હેઠા ગયા સવારના કામ કરીએ ત્રણ દિશા કરીએ હજી કામ પૂરું થયું નથી સવારના લાગ્યા છે પણ હજી કામ પૂરું થયું નથી ને બોટોની વાત કરું તો બોટોની હજી તો બહુ જાય ગયું છે ઘણી ખરી નીકળી પણ ગયું દરિયામાં જો તો મિત્રો આપણે માથે છે ને ઓલો ખડકી દીધો કેમ કે હેઠે હતો ને માથે ખડકી દીધો અને બતાવું ગયા વિષ્ણુ કાકા ખડકે અહીંયા હા ઓજો છે ને એ ખડકી દીધો માથે હવે ઉતરે હેઠો હતો ને માથે ખડકી દીધો ને હવે છે ને હવે કામ છે હજી કાલ 4મો દિવસ થાય હતો ખડકા ગયા કહીશ તમે તો મિત્રો અટાણે જાય છે હાથ પડી ગઈ અટાણે જાય છે ગામમાં શું લેવા જઈશ સાડી લેવા જઈએ મિત્રો અટાણે હાથ પડી ગઈ તો સાસ લઈ આવીએ પછી ખાઈ લઈએ મસ્ત મજાનું તો મિત્રો હવે થાકી ગયા અને આડી ખાઈ બાઈને બધું સુઈ જવાનું તો મિત્રો અહીં આવ્યો છે પકોડા ખાવા પકોડાની ડીશ ખાવા જો વિષ્ણુ કાકા શું ખાવા આવ્યો છું આપણે આવ્યા છે પકોડાની ડીશ ખાવા એવું છે બીજું બને છે ભાઈ પકોડા બને છે ને બને ને પછી ખાવાના છે હાલો તો અમારા મિત્રો ખાવા હોય તો લાઈક કરો શેર કરો હાલો પકોડા ખાઈ નાખી મિત્રો અટાણે ખાઈ રહ્યા છે પકોડા દુકાનેથી રેકડીએથી લાવ્યા હતા આગળ તો અમારા વિષ્ણુ કાકા ખાઈ રહ્યા છે કેવા છે મસ્ત છે ઓ પકોડા મસ્ત છે ને તો પકોડા ને આ ચટણી છે તો હાલો ખાઈ મસ્ત મજાના પકોડા છે તો ઉપાડી તો મિત્રો પકોડા સાખીને કેવા છે ને બતાવી મારા વિષ્ણુ કાકા કાલ શું કામ કરવાનું છે કાલે આપણે બૂટનો શૃંગાર કરવાનો છે મિત્રો પછી અમે વિડીયોમાં તમને અમારો વિડીયો લાઈક કરતા રહેજો અમને તમે આગળ બતાવતા જ રહીશું વચ્ચે જે દરિયે જવાના છે દરિયે જઈને તમને કેવા માછલા બતાવીએ રાજા છે કોઈ પકડી છે કોઈ મોટો વેખલો છે કોઈ મોટી વામ છે એવા મિત્રો બતાવશું કોઈ મોટો બબ્બો છે પાપલેટ હલવા સબ વસ્તુ અમે તમને બતાડીશું ટાઈગર છે કોઈ તો મિત્રો અમે એવા બતાડીશું પણ અમારી બોટ જે અહીંયા બંદરમાં પડી છે ત્યાર નથી ક્યાં ને આમાં છે ને કાલ શણગાર કરવાનો છે વાવટા ને બધું નાખવાનું છે વીજ ને બધું હાલો તમને પકોડા ટેસ્ટ કરીને બતાવું કેવા છે ખાઈ ના કરવા ગજબ ના હે હાલો તો ખાઈ નાખી બુટી આવી ગયા તો મિત્રો હવે છે ને અમે કરવા આવ્યા છે અને બુટું સૌ બની રહ્યું છે ને અમે હજી આમ જો લોકડાને મારી હાલત જોઉં તમે ને અમારા વિષ્ણુ એવા કીધે લાઈક શેર કરવાનું કીધું વિડીયોને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું અમારા ભાઈ ભૂલતા હો હાલો તો કરી નાખો